કિસાન મિત્રો, તો આજે મિત્રો તમારા માટે એક સરસ એવો બ્લોગ લઈને આવી રહ્યો છું. તો જરૂરથી મિત્રો અમારો બ્લોગ જોજો અને જરૂરથી મિત્રો તમને માહિતી મળે તો માહિતી મિત્રો જરૂરથી આપણે જોઈ લેજો કે આજે મિત્રો કેમ કે આપણે જવાનું છે મિત્રો. તમને એક એવી જગ્યા મિત્રો બતાવું તમને કે ઝારમાં કેવું પાણી છે અને કેવું નથી પાણી. જરૂરથી મિત્રો હું તમને બતાવું. તમારા વિડીયો એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં. કિસાન ભાઈ હોય એને આપણે બતાવીએ છીએ. તો ચલો, તો જોઈ શકો છો આ કે અંદર ઉજી ગઈ છે ઝાર. જો બધી બતાવો તમને આ ઉજી ગઈ ઝાર. જો અંદર પણ પાણી ભરાઈ ગયું હતું કાલે પણ વધારે. જોઈ શકો છો અહીંયા આ ખેડૂતના બાપડાના પાણી ખૂબ અત્યારે પણ જો થોડું થોડું ભરેલું જ છે પાણી. જો આપણે આ સામે જેડા ઉપર જ છીએ. જો આટલે બધું પાણી ભર્યું છે. આગળ તમે બતાવું કેવું પાણી ભર્યું છે કેવું નથી ભર્યું. તો બન્યા રહેજો, આગળ તમે બતાવું કે પાણી તો ખૂબ વધારે ભરાઈ જાય છે. અને ખેડૂતને અહીંયા પણ જો કોઈ એરંડા વાયા છે, અહીંયા પણ કોઈ બાપડાને એરંડા ઝાર વાય છે તો પણ પલળી ગઈ છે. તમને બતાવું તો એડ નથી બનાવી રહેજો, પૂરો વિડીયો અમારો જોતા રહેજો. જો આ પણ ઝાર પાણીમાં જ હતી. જો બધી જો આ પાણીમાં ઝાર હતી તો અંદર પલળી ગઈ છે. તમે બતાવો. જો અંદર પાણી હવે સુકાઈ ગયું છે 2 દિવસમાં. જો બીજું તો બતાવું કેટલું કેવું પાણી ભર્યું છે કેવું નથી. અંદર ઝાર વાયેલી હતી તો કેવું થયું છે. આપણે તારી જગ્યા છોડી મૂકી છે. જો આપણે આદિવાળાથી જો સામે તબેલો હતો પણ તબેલો આપણે છોડી નાખ્યો. કેમ કે આપણે એથી બીજા આપણી બદલી કરી છે. એથી આપણે બીજી સાઈડ જતા રહેવા. જો અત્યારે પાણી ભર્યું છે અંદર. જો આ ઝારમાં છે. જો હવે ખેડૂતના વધારે પાણી અંદર ભરાઈ જાય તો આપણો કેવી રીતે અંદર એનું ધોન વાવી શકે. તમે જ મને કહેજો કે ખેડૂતને વધારે પાણી ભરાઈ જાય તો અંદર ઝાડની હાલત શું થાય છે. આ જે ઝાડ અંદર વાવી છે એ વધારે પાણી ભરાઈ જાય તો ઝાડની હાલત કેવી થાય છે મને કોમેન્ટમાં જણાવજો. તો ચલો તમે બીજી આગળ બતાવું છું. તો આ ખેતરાલ બધું પાણી છે. જો અંદર હવે આટલું પાણી રહ્યું છે, બચ્યું છે, બાકી પી ગયું. જો બાજુમાં પણ અહીંયા બધું ખેતરમાં પાણી જ છે. બીજું પણ બતાવું તમને કે કેવું પાણી છે. બન્યા રહેજો. આજ હું તમને બધું બતાવી દેવાનો છું કે જે પણ આપણે ખેતરમાં રહેતા એ ખેતરમાં આજે આપણે બ્લોગ બનાવવા આવ્યા છે. તો આજે ઘણા દિવસ મિત્રો પહેલાંની જગ્યા બતાવું છું તમને કે કેટલા દિવસ થઈ ગયા છે આજે. જો સામે પણ બધું પાણી ભરેલું છે. તમને દેખાડું છું કે અહીંયા આ છેદરો હતો ત્યાં આગળ આપણે એક ઝૂંપડી હતી. ત્યાં આગળ એક આપણે ભાજિયા રહેતા હતા અહીંયા. જો જે તમે છેદરો બતાવું આ છેદરો આપણે અહીંયા ઝૂંપડી હતી અને હાલ પણ જો ઓહળા પણ પડ્યા છે અહીંયા. જો અહીંયા પણ ઝૂંપડી હતી. જે જગ્યા દેખાવામાં એ તમે જગ્યાએ ઝૂંપડી હતી. જો પાણી પણ કેવું ભર્યું છે. જો સામે પણ પાણી ભરેલું છે. ઝૂમ કરીને બતાવું તમને. જો આ બધું પાણી છે બધું. જો ખેતરમાં દેખાય છે ને તમને. જો સામે પણ ભરેલું છે તો કેટલું પાણી છે. જો બધું ખેતરમાં પાણી બતાવું તમને. બીજા ખેતરમાં બતાવું. ચલો એરંડા કેવા થાય છે તમને બતાવું. ખેડૂતના ઝાર કેવી થઈ છે એ પણ તમને બતાવું. અમારા એણુંથી તમે પાટણમાં વિડીયો મારો પૂરો આપણે જોતા રહીજો. અહીંયા જો સાપરું હતું. જો આ ચૂલો રે જોયો. આ ચૂલો હતો અહીંયા ને આટલે મોડીને આટલે મોટું સાપરું હતું. જો આ જે આ છેદરો હતો તમે છેદરો આપણો બ્લોક આવેલો હશે ઝૂંપડીનો અહીંયા. જો આટલે આ એનો ચૂલો હતો અને આટલે ખેતર હતું આવડું. આ બધા ખેતરમાં બાજુમાં હતું અને અહીંયા આટલા ઝૂંપડી હતી. એટલે અહીં તમે જોઈ લે છે. તો ચલો આગળ બતાવું તમને. જો આરી બધી ઝાર છે અને એના બાજુમાં પણ ઝાર વાવેલી છે. જો અત્યારે જો પાણી અંદર ભરાઈ ગયેલું છે પણ ઝાડની હાલત હાલ થોડી ખરાબ છે. તો ખેડૂતને પણ થોડી તકલીફ રહેવાની હાલમાં. જ્યારે વરસાદ ચાલુ હશે આવતો રહે છે ત્યારે થોડી તકલીફ રહેવાની ખેડૂતને. જો આપણા હાલમાં બધું પાણી અંદર ભરાઈ ગયેલું છે. અને એરંડા તમને બતાવું કેવા ત્યાં છે. જો આરે એરંડા બતાવો તમને. જો કેવડા એરંડા છે. જો આ એરંડાની લાઈન તમને બતાવું છું કે કેવી લાઈન છે. જો આ એરંડા મારા ખેતરમાં આવડા એરંડા થયા છે બાજુમાં. જો આ બધું ખેતરમાં આપણે એરંડા. તો પાણી કેવું ભરેલું છે તમને બતાવું. જોતા રહેજો. અરે જો ખેતરમાં એરંડા જુઓ. આ બધા ખેતરમાં જો બધા આપણું ખેતરમાં
અહીંયા તે મોડીમાં બધા એરંડા છે, આટલું પાણી ભરેલું હતું. આ ખેતર ખૂણો દેખાય ત્યાંથી પાણી ભરેલું હતું. જો બતાવું કે અહીંયા પણ પાણી કેટલું છે તમને બતાવું તો પૂરો જોજો તમે કે ના પાણી કેવું ભર્યું છે, ખેડૂતને કેવી તકલીફ છે. જો આ સામે પણ બધું પાણી ભરેલું છે કે આટલે જો પેલા બાજુમાં પણ એરંડામાં પાણી ભરાઈ ગયું છે, પેલું જે સામે દેખાય એ બાજુ લે એમાં પણ પાણી ભરાઈ ગયું છે, અને વાવામાં પણ જો પાણી ભરાઈ ગયું છે. આ ખેડૂતને લગભગ 1.5 વીઘાનું હશે ખેતર આવ્યું. જો ખેતરમાં એરંડા અત્યારે વાવેલા છે. જુઓ તમે કે કેમ કે આ સામે પાણી બધું ભરાઈ ગયું હતું, એટલે આપણને તકલીફ તો બધી રહેવાની. હાલ વરસાદનું છે એટલે વાતાવરણ કોઈ નક્કી ના કહેવાનું, ક્યારે ગાડા તો ફૂલે ભરી નાખે. તો અમારો વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટ કરજો ને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. આ ખેડૂત માટે મિત્રો તમને માહિતી આપી કે મિત્રો કેમ કે અહીંયા જો આ જે પાણી ભરાય એ તમારા બાજુ લોકો હોય તળાવ બળાવ તો એમાં પાણી કાઢી દેવું, કેમ કે તમે નહીં કાઢો તો તમારા એરંડા બળી દેવાની શક્યતા ખરી, બળી જશે એમ. આ જો સામે પણ બધું બળી ગયા છે, એવા થયા છે. જો બસ જતા રહ્યા બધા એરંડા. જો સામે જે ખૂણો દેખાય ને તમે આટલો ખૂણો, એ ખૂણો એટલે બધા જતા રહ્યા ને આ બાજુ બધા એરંડા છે. તો આ ખેડૂતને આ જો તકલીફ રહેવાની. તો અમારો વિડીયો કેવો લાગશે કોમેન્ટ લાઈક શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય માતા, જય ખેડૂત, જય કિસાન, જય હિન્દ.